વિદુરજી એને મનમાં વિચાર થયો કે આપણો જે સાચો મિત્ર હોય ને એની હિતની વાત કહેવી. કદાચ ને એ હિતની વાત કડવી હોય ને તો પણ કહેવી. જો તમે તમારા મિત્રનું હિત ઈચ્છતા હો તો એની દુઃખ લગાડીને પણ એને સત્ય વાત કહેવી જોઈએ. પછી માને કે ન માને એ બીજા નંબરની વાત છે, પણ તમારો જે સાચો મિત્ર હોય ને ક્યાંક હેરાન થવાનો હોય ને ફસાઈ જવાનો હોય તો તમને ખબર પડે ને તો તમે સામે ચાલી અને કહેવાનું કે જો ભાઈ તું આ માર્ગે જાય છે ને ખોટો રસ્તો છે, ચેતી જા, તારા સારા માટે કહું છું. મને તારામાં સ્વાર્થ નથી, બે પૈસા જોતા નથી, પણ હું તારો મિત્ર છું, તારું હિત ઈચ્છું છું, એટલે હું તને સાચી વાત કહું છું. એટલે વિદુરજીને વિચાર થયો છે કે જેનું આપણે દિલથી હિત ઈચ્છતા હોઈએ ને એને સાચી વાત કહેવી જોઈએ. એટલે વિદુરજી કહે છે કે હે રાજન, સાંભળો, જો તમને સુખી થવું હોય તો તમારા જીવનની અંદર તમે જે પાંડવો સાથે કપટ કર્યું છે ને એ કપટનો તમે ત્યાગ કરી દો. જ્યાં સુધી તમે કપટ રાખશો ત્યાં સુધી તમને સુખ મળવાનું નથી નથી ને નથી. ક્યારેક તમને જીવનની અંદર કોઈક સારા સજ્જન વ્યક્તિ કોઈક કંઈક બે વાત કહે ને તો સાંભળવાની હો. આપણે પછી એની વાતને ઉડાડી ન નાખવાની કે હવે તારા જેવા તો કંઈક કહી ગયા એમ, અમે તો જેમ કરતા હશું એમ જ કરશું. જો આવું હશે ને તો તમારા જીવનની અંદર ખૂબ દુઃખ આવી જશે. કોઈક આપણા હિતની વાત કે ને એ સાંભળવી. ક્યારેક કોઈક તમારા મોભી હોય, ગામના અગ્રેસર હોય, કોઈક આપણા વડીલો હોય અને ક્યારેક આપણે કહે ને કે દીકરા તું આ કામ કરે છે પણ આ કામ તારા માટે સારું નથી, તો પ્રેમથી એની વાત વિદુરજી કે સાંભળવી હો. સુખી થવું હોય ને એને કોઈક વાત કે ને એ સાંભળવી. કારણ કે વડીલો હોય એ ક્યારેય આપણું અહિત કરતા નથી. આપણા મા બાપ હોય, આપણા ગામના મોભી હોય, એ પ્રતિષ્ઠિત વ્યક્તિ હોય, એ ક્યારેય કોઈ દિવસ આપણું અહિત ચિંતવતા નથી. એટલે ક્યારેક એની વાત સાંભળવી. ક્યારેક સંત અને તમારા ગુરુજનો પણ જો કંઈક તમને વઢીને કહે ને તો એ સાંભળવું હો. કારણ કે એ આપણા જીવના સાચા સગા છે. આ સાધુ કદાચ વઢીને તમને કહે તો તમારામાંથી સાધુને મળે શું નકા કયો? શું સ્વાર્થ? કેવળ ને કેવળ એટલો જ આ સાધુને સ્વાર્થ હોય કે આ જીવને આપણે સાચા માર્ગે વાળીએ તો આ જીવ છે ને સુખી થશે. કોઈ પણ સ્વાર્થ ન હોય છતાં પણ તમારા હિતની વાત કહેતા હોય ને એની વાત અવશ્ય સાંભળવી. કારણ કે સંત છે એ બહુ મોટા પરમાર્થી હોય છે, ત્રિકાળદર્શી હોય છે. એ જ્યારે વાત કહેતા હોય ને ત્યારે એ વાતની અંદર કંઈક તથ્ય છે, એ કંઈક વાત વિચારીને કહેતા હશે, મારું સારું થાય ને એવું કહેતા હશે. આમ ચિંતવી અને સંતની વાત અવશ્ય સાંભળવી. વિદુરજી કહે છે કે જો સંતની વાત જીવ શાંતિથી સાંભળે ને તો પણ એ જીવને પરમ શાંતિ મળે છે. ભગવાન સ્વામિનારાયણે વચનામૃતની અંદર પણ એવી વાત કરેલી છે કે જે માણસ તમને તમારા હિતની વાત દુઃખ લગાડીને કે એ તમારો સાચો મિત્ર છે. મિત્ર ઘણા મિત્ર હોય ને ખાલી માખણ પાલીસ જ કરે. તમારા રૂપિયાથી જલસા કરનારા મિત્ર હોય ને એ ક્યારેય તમને સાચો રસ્તો બતાવી શકે નહીં. પણ ક્યારેક તમને કડવી વાત કે પણ એ કડવી વાત પણ તમારા હિતની હોય તો એ હિતની વાત આપણે સાંભળવી. કારણ કે હિતની વાત એ જ સુખ આપનારી વાત હોય છે. હિતની વાત અર્થાત કે ધર્મથી જે વાત બંધાયેલી હોય એવી વાત છે ને એ સુખને આપનારી વાત હોય છે. જુઓ,
સારા વ્યક્તિની વાત સાંભળો ને તો સુખ મળે, અને ખરાબ વ્યક્તિની વાત સાંભળો તો તમને દુઃખ મળે છે. જો જેણે મંથરાની વાત સાંભળી તો જીવનની અંદર સુખ મળ્યું ન મળ્યું. જે માણસ કપટ કરી અને વાત કરતો હોય ને એ વાત બધી દુઃખથી ભરેલી હોય છે. મંથરા, મારીચ, પૂતના અને શકુની, આ 4 જણા છે ને કપટી માણસ કહેવાય. કેવા કહેવાય? કપટી કહેવાય. તો કપટીની વાત પણ ક્યારે સાંભળવી નહીં, ઓળખવા કપટીને. વિદુરજી કહે છે કે હે મહારાજા ધૃતરાષ્ટ્ર, જે ધોખો માણસને આપે ને એ માણસથી હંમેશાને માટે દૂર રહેવું. હા, જે માણસના 2 મોઢા હોય ને એ માણસથી દૂર રહેવાનું. કેના 2 મોઢા હોય? કહે એક ને કરે બીજું, એને શું કહેવાય? 2 મોઢા વાળો માણસ કહેવાય. તમારા આગળ જુદી વાત કરે ને પોતે જુદું કરે, અથવા તો તમને જુદું કે અને બીજાને જુદું કે, અને જુદું જુદું કહીને તમને બેને ઝઘડાવે ને એનો ફાયદો ઉઠાવે ને એ કપટી માણસ કહેવાય. તો આવા કપટી માણસથી દૂર રહેવું. વિદુરજી કહે છે કે હે મહારાજા, તમે જાણો છો કે આ શકુની છે ને એ કેવો છે? કપટી છે. કપટ કરે છે, નહીતર એને તમારા રાજ્યની અંદર રહેવાની કાંઈ જરૂર નથી, છતાં પણ તમારા રાજ્યની અંદર રહેલો છે. કપટ કરે છે, માટે તમે આનાથી દૂર થાઓ. કારણ કે કપટી માણસ છે એ હંમેશાને માટે પોતાનો સ્વાર્થ સિદ્ધ કરાવે છે. પોતાને કંઈક ફાયદો હોય ને એવું જ કામ જે માણસ કરાવે ને એ માણસને કપટી કહેવાય. એટલે લોભ અને લાલચ બતાવી અને પોતાનો સ્વાર્થ સાધી લે એ માણસને કેવો માણસ કહેવાય? કપટી માણસ કહેવાય. માટે હે મહારાજા, તમે આવા કપટી માણસથી દૂર થાઓ. જો તમને સુખ જોઈએ છીએ, શાંતિ જોઈએ છીએ, નિરાતે નિંદર જોઈએ છીએ, ને તમે કહો છો કે મારું શરીર આખું બળિયા કરે છે, હેરાન થઈ ગયો છું, તો હે મહાત્મા, હે રાજન, તમે આ કપટી માણસથી દૂર થઈ જાઓ. જ્યાં સુધી તમે કપટથી દૂર નહીં થાઓ ત્યાં સુધી તમને સુખ નહીં મળે. છેલ્લી બાકી વિદુરજી કહે છે કે હે ધૃતરાષ્ટ્ર, કારણ કે કપટ, દગાથી, પ્રપંચથી જે વસ્તુ તમે ભેગી કરેલી હોય ને એ વસ્તુ તમને સુખ નહીં જ આપે. માટે કપટ છે એ અધર્મ છે, અને તમે અધર્મનો પક્ષ લઈને બેઠા છો. માટે આ રાજ્ય છે એ તમારા હકની વસ્તુ નથી. હવે આ જો તમે રાખશો તો તમને દુઃખ જ મળવાનું છે. જો એક કહેવત છે કે કોઈની હાય ન લેવી. હાય હો, આ તમે પાંડવોને એનું રાજ્ય નહીં આપો ને તો એ પાંડવોની હાય છે ને એ તમારા 100 દીકરાને મારી નાખશે. વિદુરજી શાનની અંદર સમજાવે છે કે સંપત્તિ પાંડવોના હકની છે, અને જો તમે એને નહીં આપો તો એની હાય તમને લાગશે ને, એ હાયથી તમે હેરાન થઈ જાશો. જો જિંદગીની અંદર, દુનિયાની અંદર તમે ઘણી જગ્યાએ જોયેલું હશે કે જે માણસે કપટને છળ કરીને ભેગું કરેલું હશે, પછી એના મા બાપની જ્યારે એને હાય લાગેલી હોય ત્યારે એની પાસે જે કાંઈ હોય ને એ બધું હાલ્યું જાય છે. એટલે આજે વિદુર કહે છે કે હે મહાત્મા, હે ધૃતરાષ્ટ્ર મહારાજ, જો પાંડવોની હાય તમને લાગી જશે ને તો તમે હેરાન થઈ જાશો. દૂધ ગમે તેટલું મીઠું હોય, સાકર નાખેલી હોય, એલચી નાખેલી હોય, કેસર, કાજુ, પિસ્તા ને બદામ વાળું હોય, પણ જો એમાં સરપે મોઢું નાખેલું હોય તો એ દૂધ પીવા માટે કામ આવે નહીં. એવી જ રીતે તમે આ રાજ્યને ભોગવવું છે, તમને રાજ્ય મીઠું લાગે છે, પણ પાંડવોની હાય રૂપી જો ઝેર અંદર ભળી જશે ને તો એ રાજ્ય તમને સુખ આપી શકશે નહીં. માટે જો તમે નિષ્કંટક રાજ્યને ઈચ્છતા હો તો કપટનો ત્યાગ કરી અને પાંડવોને રાજ્ય સોંપી દેવું જોઈએ. અને હે રાજન, આપણું જીવન તો કેવું હોવું જોઈએ? આપણું જીવન તો કરુણા દ્રષ્ટિવાળું હોવું જોઈએ,
મૈત્રી ભાવવાળું હોવું જોઈએ, દયાવાળું આપણું જીવન હોવું જોઈએ. રાજાના લક્ષણની અંદર આ બધી વાતો આવે છે. અને હે રાજન, તમે લક્ષણનો ત્યાગ કર્યો છે. માટે જો તમને સુખથી શાંતિથી જીવવું હોય ને તો તમે પાંડવો સાથે મૈત્રી રાખો, એની સાથે દયા રાખો, એની સાથે પ્રેમ રાખો. જેટલો તમે તમારા પુત્રને ચાહો છો એના કરતા પણ વિશેષ તમે પાંડવોને ચાહો. પાંડવો કે એ પ્રમાણે કરો તમે, તો જ તમને સુખ મળશે અને શાંતિ મળશે, નહીતર સુખ અને શાંતિ ક્યારેય મળશે જ નહીં. કારણ કે વિદુરજી કહે છે કે હે રાજન, જ્યાં સુધી જીવનની અંદર અન્યાયની દ્રષ્ટિથી જોવામાં આવશે ને ત્યાં સુધી તમે તમારા પુત્રોને પણ નહીં સુખી કરી શકો અને બીજાને પણ તમે સુખી કરી શકશો નહીં. માટે રાજાનું જીવન કેવું હોવું જોઈએ? સૌની સાથે સંપ, આદર, સત્કાર, મૈત્રી ભાવવાળું